બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં અસરગ્રસ્ત ખેડૂતોની વિવિધ માંગણી સાથે રજૂઆત કરવામાં આવે છે। અસરગ્રસ્ત ખેડૂતોની વિવિધ માંગ સામે આવે છે। થરાદના 5 ગામોના ખેડૂતોએ રજૂઆત કરી છે। તો હાઈવેમાં સંપાદિત થતી જમીનના યોગ્ય વળતરની માંગણી કરવામાં આવે છે। ઊભા પાક અને બાગાયતી પાકોનું વળતર આપવાની પણ માંગ કરાઈ છે। રહેણાંક મકાનનું વળતર આપવાની માંગણી કરવામાં આવે છે તો જમીનના બજાર ભાવ પ્રમાણે વળતરની માંગણી કરવામાં આવી। અસરગ્રસ્ત ખેડૂતોએ વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે, માંગણી કરવામાં આવે છે। બનાસકાંઠાના થરાદના 5 ગામોના ખેડૂતોએ રજૂઆત કરી હોવાની વિગતો અત્યારે સામે આવે છે। ત્યારે હાઈવેમાં સંપાદિત થતી જમીનનું યોગ્ય વળતર મળે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। ખેડૂતોએ વિવિધ માંગણી સાથે રજૂઆત કરી છે। ઊભા પાક અને બાગાયતી પાકોનું વળતર આપવાની માંગણી કરવામાં આવે છે તો આ સાથે રહેણાંક મકાનનું વળતર આપવાની માંગણી કરવામાં આવે છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ભરત રાજપૂત જોડાઈ ગયા છે। જી ભરત, બનાસકાંઠામાં અસરગ્રસ્ત ખેડૂતોએ વિવિધ માંગણી સાથે રજૂઆત કરી, જેમાં ઊભા પાક અને બાગાયતી પાકના વળતર આપવાની પણ માંગ કરવામાં આવે છે। શું છે વધુ માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં કે થરાદથી અમદાવાદ હાઈવે જે સરકાર શ્રી દ્વારા જે મંજૂર કરવામાં આવે છે તેને લઈને જે વચમાં આવતા ઘણા ગામોના ખેડૂતોને જે અત્યારે ઊભા પાક છે અને ઘણા એવા ખેડૂતો છે જે એમાં રોડમાં જમીન કપાઈ જાય, જમીન બચતી નથી, તેને લઈને ઘણી બધી રજૂઆતો સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। જી ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।